ओम सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। તો સૌથી પહેલાં આ પાંચમો પ્રશ્ન છે એ ઓમકારની ઉપાસના વિષયક છે. ઉપાસનાનું આપણા જીવનમાં સ્થાન, ભૂમિકા, મહત્ત્વ અને એના જે લાભ છે, ફાયદા છે, એ થોડુંક એનો વિચાર કરી લઈએ. ચોથા પ્રશ્નમાં સૌર્યાયણી ગાર્ગ્ય વેદાંતના પરમબ્રહ્મ વિષયક આખો અવસ્થાત્રય વિવેક સુષુપ્તિ અને સ્વપ્ન અવસ્થાના આધારે સુંદર આ ત્વમપદનું શોધન વગેરે થયું અને પરમબ્રહ્મ જે નિરૂપાધિક આત્મ સ્વરૂપે આપણને આપણા હૃદયમાં જ ઉપલબ્ધ છે, અવેલેબલ છે, એનું ઐક્યનું પણ જ્ઞાન કરાવવામાં આવ્યું. એકવાર પરમબ્રહ્મનો નિરૂપાધિક આત્મ સ્વરૂપે ઉપદેશ થાય તો એટલે શ્રવણ અને મનન વડે ઉત્તમ અધિકારી છે એ બ્રહ્મતત્વનો નિશ્ચય કરી લે છે. શ્રવણ અને મનન વડે ઉત્તમ અધિકારી કોને કહેવાય? કે જેને નિધિધ્યાસન કરવાની જરૂર પડતી નથી. તો નિધિધ્યાસન કરવાની જરૂર કેમ નથી પડતી? કારણ કે સાધક અવસ્થામાં એણે ઉપાસના એના ફળ પર્યંતની એનું અનુષ્ઠાન કરેલું છે. એટલે ગીતા ભાષ્યમાં પણ ઘણી વખત શંકરાચાર્યજી આ વસ્તુ નોંધે છે કે જેણે ઈષ્ટના દર્શન સુધીની ઉપાસના કરેલી છે, ઈષ્ટના દર્શન, ઈષ્ટદેવના દર્શન સુધીની સાક્ષાત્કાર પર્યંતની ઉપાસના કરી છે, એને શ્રવણ અને મનનથી નિરૂપાધિક પરમબ્રહ્મનો નિશ્ચય થઈ જાય છે આત્મ સ્વરૂપે. એટલે એને નિધિધ્યાસન કરવાની જરૂર પડતી નથી. હવે આપણે ઉપાસના આપણે સાધક અવસ્થામાં ન કરી હોય, અપરિપક્વ રહ્યા હોઈએ ઉપાસનામાં, તો પછી નિધિધ્યાસન કરવું પડે. અને નિધિધ્યાસન કરવાથી પ્રતિબંધોની નિવૃત્તિ થાય છે. પરમબ્રહ્મનો નિશ્ચય તો ઉપદેશ કે શ્રવણથી જ થાય, વેદાંત પ્રમાણથી જ આ નિશ્ચય થાય છે. એટલે વેદાંત પ્રમાણ શું છે? શ્રવણ મનન વગેરે જે છે, ગુરુમુખેથી મહાવાક્યનો ઉપદેશ એ પ્રમાણ છે. તો પરમબ્રહ્મનો આત્મ સ્વરૂપે નિશ્ચય તો પ્રમાણથી થાય, નિધિધ્યાસનથી ઉપાસનાથી થતો નથી. નિધિધ્યાસન કે ઉપાસનાથી એ નિશ્ચય આડેના પ્રતિબંધોની નિવૃત્તિ થાય છે. અને એટલા માટે ઘણા સાધકોને આ નિધિધ્યાસન અથવા તો આ નિર્ગુણ બ્રહ્મનો વિચાર કે ઉપાસના જે છે, સગુણ બ્રહ્મનો વિચાર, ઉપાસના, આ બધું વધારે શ્રવણ કરતાં વધારે મહત્ત્વનું લાગતું હોય છે. કારણ કે જ્ઞાન શ્રવણ કર્યું છે, જ્ઞાન પ્રાપ્ત કરેલું છે, હવે નિશ્ચય એવો થતો નથી, તો ચાલો નિધિધ્યાસન કે કંઈક સમાધિ જેવી જે સાધનાઓ છે ને એને કરું કે જેથી મને આ નિશ્ચય થઈ જાય. તો નિધિધ્યાસનને પ્રમાણ તરીકે, આ ઉપાસનાને પ્રમાણ તરીકે આચાર્યોએ સ્વીકારેલું નથી. પ્રમાણ તો શ્રવણ જ છે, ગુરુમુખેથી મહાવાક્ય, વેદાંત મહાવાક્યોનું શ્રવણ એ જ પ્રમાણ છે. પણ પ્રમાણ વડે જો નિશ્ચય ન થાય, નિશ્ચય થઈ જાય છે ઉત્તમ અધિકારીને, મંદ અને મધ્યમ અધિકારીને આ નિશ્ચય થતો નથી. એના માટે સોપાધિક બ્રહ્મ જ અંતિમ સત્ય બની રહે છે.
પરંતુ પરમબ્રહ્મ જે છે એ આત્મ સ્વરૂપે જણાતું નથી. એના માટે આ પ્રણવ ઉપાસના, ઓમકારની ઉપાસના કે જે આ 5મા પ્રશ્નમાં સત્યકામ શૈબ્ય સત્યકામે પ્રશ્ન પૂછ્યો છે એ ખૂબ જ અગત્યની છે. સૌથી વધારે પ્રબળ અને મહત્ત્વનું સાધન નિશ્ચય કરવા માટે આ પ્રણવ ઉપાસના છે. સામાન્ય રીતે મનુષ્યત્વ જેને કહેવાય છે, વેદોક્ત માણસને આપણે માણસ ક્યારે કહીએ? જ્યારે વેદોક્ત કર્મ કરતો હોય ત્યારે આપણે એને માણસ કહીએ છીએ. વેદોક્ત કર્મો કરે, કર્તવ્ય પ્રધાન જીવન જીવે ત્યારે એ પશુતામાંથી બહાર આવે છે. પશુતા એટલે કે ભોગ બુદ્ધિથી જીવન જીવવું. તો માણસ જ્યારે કર્તવ્ય પ્રધાન કર્મો કરતો જાય ને ત્યારે મનુષ્યત્વ એવું બિરુદ એને પ્રાપ્ત થાય છે. એટલે વેદોક્ત કર્મો એટલે આપણા માટે આ જમાનામાં જે આપણી ઉપાધિ પ્રમાણેના જે છે કર્તવ્ય કર્મો, એને કર્તવ્યની ભાવનાથી, ભોગ બુદ્ધિથી નહીં, મને આમાં શું મળશે, મને શું ફાયદો થશે એવું નહીં, કર્તવ્યની ભાવનાથી જ્યારે કરે છે ત્યારે મનુષ્ય બની રહે છે. પછી એ જે મનુષ્ય છે એને દેવત્વની પ્રાપ્તિ આ ઉપાસનાથી થાય છે. દેવો ભૂત્વા દેવમ યજેત, એમ દેવત્વની પ્રાપ્તિ આ ઉપાસનાથી થાય છે. અને માટે ઉપાસનાઓ ખૂબ જ અગત્યની છે. મેં આગળ કીધું કે પરમબ્રહ્મનો નિરુપાધિક આત્મ સ્વરૂપે નિશ્ચય થવા માટે જે પ્રતિબંધ છે, એટલે શ્રવણ કર્યું છે જ્ઞાનનું, પરંતુ હુંનું શોધન થયું નથી. હુંને ઉપાધિના અભિમાનવાળો, ઉપાધિના સામર્થ્યના અભિમાનવાળો જ બની રહ્યો છે અને એ પ્રમાણેના જ વિચારો ચાલુ છે. એટલે દેહાભિમાનપૂર્વકના વિચારો, દેહાભિમાનપૂર્વકના મૂલ્યો, ભાવનાઓ, વર્તન આ બધું ચાલુ રહે છે. એટલે જ્ઞાન દેહાભિમાનપૂર્વકના વિચારોને દૂર નથી કરતું. જ્ઞાન શું કરે છે? જે છે એને માત્ર રિવીલ કરે છે. જ્ઞાન કોઈ વસ્તુને દૂર ના કરે. જ્ઞાન કોને દૂર કરે? અજ્ઞાનને દૂર કરે. અને માટે દેહાભિમાનપૂર્વકના વિચારો જે છે એને દૂર કરવામાં આ ઉપાસનાઓ ખૂબ જ અગત્યની છે. કે જેથી આ દેહાભિમાનપૂર્વકના વિચારો જ મુખ્ય પ્રતિબંધ છે. અને એને દૂર કરવામાં, એનું શિથિલીકરણ કરવામાં, દેહાભિમાનને આ ઉપાસનાઓ નિર્મૂળ નથી કરતી, પરંતુ એનું શિથિલીકરણ કરે છે. શિથિલીકરણ કરે છે દેહાભિમાન, દ્રઢ દેહાભિમાન, જેને દ્રઢ વ્યષ્ટિ દેહ ભાવના કહેવામાં આવે છે, દેહાશક્તિ, એનું શિથિલીકરણ કરે છે. એ ક્યારે થાય? ઈશ્વરના ચિંતનથી ઉપાધિનું અભિમાન શિથિલ થાય છે. બે રીત છે જ્ઞાન વડે. જ્ઞાન વડે જો ન થયું હોય તો ઉપાધિનું અભિમાનની દ્રઢતા જે છે, દ્રઢ દેહાશક્તિ, ઈશ્વરના ચિંતનથી, ઈશ્વરના મહિમાના સ્મરણ, સંકીર્તન વગેરે ભક્તિપૂર્વક, અહીંયા ઉપાસનાને આપણે ઓમકારની ઉપાસનામાં બ્રહ્મ ભાવના કરવાની છે. એ બધું તો આ બ્રહ્મ ભાવના કઈ રીતે થાય? પ્રતીકમાં શિવલિંગમાં સાક્ષાત આ શંકર ભગવાન છે, મહાદેવ છે, એવી ભાવના ક્યારે થઈ શકે? ભાવના કહો, ઉપાસના કહો, ભક્તિ કહો, તો એ નામ અને નામી પ્રતીક અને જેનું પ્રતીક છે એ બંને વચ્ચેનું એડહેઝિવ, એનું જોડાણ કરી આપે છે આ ઉપાસના કે ભક્તિપૂર્વકનો સંબંધ. એટલે એ ખૂબ જ અગત્યનું છે. ઈશ્વર ચિંતન આપણા મન વડે થતું જાય તેમ તેમ આ મન છે એ દેહાભિમાનપૂર્વકના વિચારોની પ્રભાવમાંથી મુક્ત થતું જાય છે અને આપણને જ્ઞાનનું ફળ મળતું જાય છે. તો આવું સુંદર કાર્ય આ ઉપાસનાઓ કરી આપે છે. વેદોક્ત કર્મો કરીએ તો મનુષ્યત્વની પ્રાપ્તિ થાય. નિષ્કામ કર્મો જ્યારે કરીએ ત્યારે પ્રકૃતિના નિયંત્રણથી, પ્રકૃતિ આપણામાં અનેક પ્રકારે આવેગો, રિએક્શન્સ જન્માવતી હોય છે, તો એ પ્રકૃતિના નિયંત્રણથી, આવેગોથી આપણને મુક્તિ મળે અને શાસ્ત્ર દ્રષ્ટિવાળા આપણે બની શકીએ છીએ. અંતઃકરણ શુદ્ધ અને પરિપક્વ બને છે નિષ્કામ કર્મ યોગ વગેરે સાધનાથી. અને ઈશ્વર ચિંતનથી અંતર્મુખતાના સંસ્કાર આપણામાં પડે છે.
જો બહિર્મુખતા દૂર થાય છે ખરી નિષ્કામ કર્મયોગથી, પરંતુ અંતર્મુખતાના સંસ્કાર દ્રઢ થતા નથી. એ આ ઉપાસનાઓ કરી આપે છે. બહાર કંઈ આનંદ માટે હું ન ભટકું, આનંદ માટે સ્વાર્થ પૂર્તિ માટેના કર્મો ન કરું, અથવા તો સ્વાર્થનું હું સમર્પણ કરું, એ નિષ્કામ કર્મયોગ કરી આપે છે. અંતર્મુખતા, અંદરથી આનંદ મેળવવાની શરૂઆત આ ઉપાસનાઓ કરી આપે છે. એટલે પૂર્વના સંસ્કારોને લીધે એકાગ્રતા ટકતી નથી, અંતર્મુખતા ટકતી નથી. અંતર્મુખતાનો એવો મહાન અભ્યાસ આપણે પૂર્વજન્મોમાં ન કર્યો હોય તો એના માટે અંતર્મુખતાના સંસ્કારોને દ્રઢ કરવા માટે આ ઉપાસનાઓ ખૂબ જ અગત્યની છે. ઈશ્વર ધ્યાન વગેરે. એટલે મન પોતે નિહાળે, સર્વકર્તૃત્વ, સર્વનિયંતૃત્વ, સર્વાંતર્યામિત્વ વગેરે ભગવાનનું જ છે. ભગવાનના સંકલ્પપૂર્વક આ સમગ્ર જગત ચાલી રહ્યું છે. એમાં હું મારા દેહાભિમાન, મારા ઉપાધિના સામર્થ્યનું અભિમાન જરા પણ સેવી ન શકું, એ યોગ્ય નથી. એટલે હુંના ખ્યાલમાંથી અનાત્મ ઉપાધિઓનું પ્રભુત્વ કે પ્રભાવ ઓછો થાય એના માટે આ ઉપાસનાઓ ખૂબ જ અગત્યની છે. અને પરમાત્માનું પ્રાધાન્ય વધતું જાય, ઈશ્વરનું પ્રાધાન્ય વધતું જાય, સગુણ સોપાધિક સાકાર પરમાત્મા છે એનું પ્રાધાન્ય આ મારા હુંના નિશ્ચયમાં વધતું જાય. એ પ્રમાણે આ ઉપાસનાઓ ખૂબ જ અગત્યની છે. અને નામ અને નામીનું ઐક્ય આ ઉપાસનાઓ કરી આપે છે. રામ નામ અને રામ જે ભગવાન છે, રામચંદ્ર ભગવાન, નામ અને નામી વચ્ચેનું ઐક્ય આ ઉપાસના કરી આપે છે. એવી જ રીતે ઓમકાર અને પરમબ્રહ્મ અથવા તો અપરબ્રહ્મ, એ બધી સુંદર વાત આવે છે. એ બંને વચ્ચેનું ઐક્ય, બ્રહ્મ ભાવના આપણી આ ઓમકાર કરી આપે છે. એટલે ચોથા પ્રશ્નમાં ઉત્તમ અધિકારીને તત્વમ પદાર્થનું જે ઐક્ય છે એ લક્ષ્યાર્થ સમજાવવામાં આવ્યો. મહાવાક્યનું જે અખંડાર્થ છે એ પણ પહોંચાડવામાં આવ્યું. જ્ઞાનનો ઉપદેશ થયો, અક્ષરની પ્રાપ્તિનું આવી રીતે સૂચન થયું. અને છતાં જેનું આ દેહાભિમાન વગેરે દ્રઢ હોય, અંતર્મુક્તાના સંસ્કાર ન હોય, એના માટે ઉપાસના આ પાંચમા મંત્રમાં, આ પાંચમા પ્રશ્નમાં આપવામાં આવે છે. અને ઉપાસનાના ઘણા પ્રકાર છે, તો એ પ્રકાર આપણે સમજી લઈએ. પ્રતિકોપાસના, સંપદ ઉપાસના વગેરે. તો પહેલા ઉપાસના કે ઐક્ય છે એમાં 4 પ્રકારનું સામાન્ય અધિકરણ્ય છે. ઉપાસના, અધ્યારોપ અને અધ્યાસ. જો ઉપાસના શિવલિંગમાં શિવબુદ્ધિ, હવે શિવલિંગ એ સાક્ષાત શંકર ભગવાન જે કૈલાસવાસી છે એ નથી. એટલે એકની જગ્યાએ નિકૃષ્ટ વસ્તુની ઉત્કૃષ્ટ બુદ્ધિ આરોપણ ઉપાસનમ એવું કહેવામાં આવે છે. એકની જગ્યાએ બીજાનો આપણે આરોપ કરીએ છીએ, તો ઉપાસના પણ એ જ છે. અધ્યારોપ, અધ્યારોપ પણ એ જ વસ્તુ છે. એકની ઉપર બીજું, સર્પ શું છે, દોરી ઉપર સર્પનો અધ્યારોપ. અને અધ્યાસ, અધ્યારોપ અને ઉપાસના, આ ત્રણેય વસ્તુનો ઉપર છેલ્લી દ્રષ્ટિએ અર્થ એક જ થાય છે. તો ત્રણેયનો ભેદ શું છે એ વિચારવું હોય તો શું લાગે છે? ત્રણેય વચ્ચે શું ભેદ છે? ઉપાસના, અધ્યારોપ અને અધ્યાસ. સામાન્ય અર્થ તો એવો જ છે, એકમાં એક ઉપર બીજાનો આપણે આરોપ કરીએ છીએ. ઉપાસનામાં આપણે નિકૃષ્ટ વસ્તુમાં ઉત્કૃષ્ટની ભાવના કરીએ છીએ. હા, એટલે આમ અધ્યારોપ અને અધ્યાસ. હે, હા, એ તો બરોબર છે. એટલે આ ફોરેનના લોકો એવેન્જર્સ, સ્પાઈડરમેન, સુપરમેન કરે છે. એટલે હું સુપરમેન છું, હું નિકૃષ્ટ છું, એમાં હું સુપરમેનની ભાવના કરું તો ઉપાસના કહેવાય સ્પાઈડરમેન સુપરમેનની? હા, બરોબર, એ તો છે જ. હવે અધ્યારોપ અને અધ્યાસથી એ કઈ રીતે જુદું પડે છે?
ભ્રાંતિ છે. ઉપાસના એટલે માનસ વ્યાપાર માનસ વ્યાપાર છે. અધ્યારોપ અધ્યાસ પણ માનસ જ છે. આપણે આ અધ્યાસ એ તો ભ્રાંતિ છે. અધ્યાસ ભ્રાંતિ છે તો ઉપાસના પણ વૈદિક વેદોએ ઊભી કરેલી ભ્રાંતિ છે. પણ વેદોએ ઊભી કરેલી ભ્રાંતિ આપણે એટલે જવાબદારી વેદોની છે એ ભ્રાંતિને દૂર કરવાની. આપણે જો ઊભી કરેલી હોય ને તો પછી આપણે દૂર કરવી પડે. આપણે જ ઊભી કરી છે. વેદો રસ્તો બતાવે છે કેવી રીતે દૂર હા, કરવી. એટલે જવાબદારી વેદોની છે એવું છે. ઉપાસનામાં જવાબદારી વેદોની છે કે આપણને અંતિમ સત્ય સુધી પહોંચાડી દે. જો હવે આપણે સમજી લઈએ ચાર એટલે અધ્યાસ કોને કહેવાય? આપણાથી અજ્ઞાન કાળે જે થઈ જાય છે. આ શરીરમાં અનાત્મામાં આત્મબુદ્ધિ, નામરૂપમાં સત્ય બુદ્ધિ એને અધ્યાસ કહેવાય. જે આ અજ્ઞાનનું કાર્ય અધ્યાસ છે. તો અધ્યાસ કોને કહેવાય? એકમાં બીજા વસ્તુનું આરોપ કરીએ જ છીએ આપણે, પણ સમજવાનું શું? અજ્ઞાન કાળે જે થઈ જાય છે આપણાથી, કે જેના માટે જવાબદાર આપણું અજ્ઞાન છે, એને અધ્યાસ કહેવાય. અધ્યારોપ શબ્દ લૂઝલી વપરાતો હોય છે, પરંતુ અધ્યારોપ કોને કહેવાય? અજ્ઞાન કાળે જે આપણાથી અધ્યાસ થઈ ગયો છે. હું શરીર છું, હું ઇન્દ્રિય મન બુદ્ધિ છું, હું આ ઉપાધિ છું, ઉપાધિના ધર્મો વાળો છું, ઉપાધિની વિશેષતા વાળો છું, ઉપાધિની મર્યાદા વાળો છું. આ અધ્યાસ મારાથી અજ્ઞાન કાળે જે થઈ ગયો છે એને દૂર કરવા માટે શાસ્ત્ર અધ્યારોપ કરે છે કે તું બ્રાહ્મણ છે, તારે આટલું કર્તવ્ય, સંધ્યાવંદન વગેરે કર્તવ્ય, તું સાધક છે, તું બ્રહ્મચારી છે, ગૃહસ્થ છે, વાનપ્રસ્થ છે. તો શાસ્ત્રો જે આપણા ઉપર આરોપ કરે છે, તો બ્રહ્મચારી બનાવીને સંધ્યાવંદન વગેરે કર્તવ્ય કર્મો કરતા અંતઃકરણ શુદ્ધ કરાવીને એ આરોપથી મુક્ત બનાવે છે પછી આપણને. એટલે શાસ્ત્ર જે કરે છે એને અધ્યારોપ કહેવાય. આપણે આપણાથી અજ્ઞાન કાળે જે થઈ જાય છે એને અધ્યાસ કહેવાય. અને ઉપાસના પણ શાસ્ત્રોક્ત વેદોક્ત અધ્યારોપ જ છે. શિવલિંગમાં શિવબુદ્ધિ પુરાણ આપણા શાસ્ત્રોએ, આપણા મહાત્મા આચાર્યોએ જ કરેલી છે. કેમ? શેના માટે? કે જેથી આ અધ્યાસથી મુક્ત થઈ શકીએ. દેહાભિમાન, દેહાશક્તિ વગેરેથી મુક્ત થવા માટે જ શાસ્ત્રોમાં ઉપાસના કીધેલી છે. તો અહીંયા 4 પ્રકારની આ વાત છે. એક તો એટલે સામાનાધિકરણ્ય, શિવલિંગમાં શિવબુદ્ધિ વગેરે જે છે, પ્રતિકોપાસના વગેરે થોડીક ટેકનિકલ વસ્તુઓ છે. તો સામાનાધિકરણ્ય, શિવલિંગ એ શિવબુદ્ધિ સાક્ષાત શંકર ભગવાન છે. તો આવું એક સામાનાધિકરણ્ય કહેવાય. તો 4 પ્રકારનું સામાનાધિકરણ્ય હોય છે. એક તો અધ્યાસ, જેમાં એટલે પ્રતીકમાં આપણે ભગવદ બુદ્ધિ કરીએ એને અધ્યાસ ઉપાસન કહેવામાં આવે છે. તો આપણું જે પ્રતીક છે ઓમકાર, અથવા તો ઓમકાર જે છે, ઓમકારમાં બ્રહ્મની ભાવના, એ પણ અધ્યાસ ઉપાસના કહેવાય. પછી અપવાદ એટલે બાધ સામાનાધિકરણ્ય. 4 પ્રકારના સામાનાધિકરણ્ય છે. એક અધ્યાસ 4 પ્રકારના સામાનાધિકરણ્ય. બીજું છે અપવાદ અથવા તો બાધ સામાનાધિકરણ્ય. આ સાપ દોરી છે, તો દોરી અને સાપ બે જુદી વસ્તુઓ નથી. સાપના બાધપૂર્વક દોરીનું જ્ઞાન થાય છે, એટલે દોરીના જ્ઞાનમાં સર્પ બુદ્ધિનો અપવાદ થાય છે. તો અપવાદ સામાનાધિકરણ્ય. બીજું છે ઐક્ય સામાનાધિકરણ્ય. તો જીવ બ્રહ્મ છે, એ સોયમ દેવદત્ત વગેરે જે છે એ ઐક્ય સામાનાધિકરણ્ય છે. દ્વિજોત્તમ બ્રાહ્મણ આપણે કહીએ તો દ્વિજોત્તમ અને બ્રાહ્મણ એક જ વસ્તુ છે. તો આ પ્રમાણે ઐક્ય સામાનાધિકરણ્ય. અને વિશેષણ વિશેષ્ય સામાનાધિકરણ્ય. તો ગુલાબી, મોટું, કમળ. તો ગુલાબી, મોટું અને પછી એ બધું જે છે એ વિશેષણ છે, ગુલાબ વિશેષ્ય છે. તો આવી રીતે વિશેષણ વિશેષ્ય સામાનાધિકરણ્ય. આપણે બૃહદારણ્યકના પ્રથમ અધ્યાયના 3જા બ્રાહ્મણમાં જે બધું પ્રાણની સ્તુતિ હતી, આંગિરસત્વ,
રસતમત્વ વગેરે, એ તો બધું આ વિશેષણ વિશેષ્ય સંબંધ કહેવાય. પ્રાણના ગુણો જે આગળ આપણા બીજા પ્રશ્નમાં પણ જે પ્રાણના ગુણો હતા, પ્રાણનો મહિમા હતો, એ બધું વિશેષણ વિશેષ્ય ઉપાસના કહેવામાં આવે છે. તો ઉપાસના એટલે પ્રતીકોપાસના અને સંપદ ઉપાસના એ બે છે. એમાં પ્રતીક ઉપાસના શિવલિંગમાં શિવબુદ્ધિ, ઓમકારમાં બ્રહ્મબુદ્ધિ, આ પ્રતીકોપાસના છે. એમાં અધિષ્ઠાનની પ્રધાનતા છે. સંભળાય છે બધાને? હા, અધિષ્ઠાનની પ્રધાનતા છે. અધિષ્ઠાન એટલે કે જે પ્રતીક છે એની પ્રધાનતા છે. અને આ સંપદ ઉપાસનામાં આરોપ્ય પ્રધાન છે. આરોપ્ય એટલે કૃષ્ણ ભગવાનની મૂર્તિ હોય તો કૃષ્ણ એટલે મૂર્તિ ગૌણ થઈ જાય અને પછી કૃષ્ણ ભગવાનનું વધારે ને વધારે ચિંતન થાય. રૂપ ન રહે એ પ્રમાણે એનું ચિંતન થતું જાય, એ સંપદ ઉપાસના છે. આમાં ઉપાસનાના પ્રતીકને ઉપાસ્ય દેવતા સાથે કંઈક સંબંધ હોવો જોઈએ. સંબંધ એટલે કંઈક સમાનતા હોવી જોઈએ. સમાનતા હોય તો આપણે પ્રતીક વડે ઉપાસ્ય દેવતાનું સારી રીતે ચિંતન મનન વગેરે કરી શકીએ છીએ. એટલે પ્રતીક એવું હોવું જોઈએ, ઉપાસ્ય દેવતાને અનુકૂળ પ્રતીક હોવું જોઈએ. ઉપાસના અહંગ્રહ ઉપાસના પણ છે. એમાં અહંકાર, આપણો અહંકાર પ્રતીક બને છે. અહંકાર ઉપર આપણે ઉપાસ્ય દેવતાનો આરોપ કરીએ છીએ. હિરણ્યગર્ભની પ્રાણની ઉપાસના એટલે હું પ્રાણ છું, હું હિરણ્યગર્ભ છું, એ પ્રમાણે અહંગ્રહ ઉપાસના. પ્રતીકોપાસનામાં મેં વાત કરી બે, એક સંપદ ઉપાસના અને અધ્યાસ ઉપાસના. તો સંપદ ઉપાસના એટલે એમાં આરોપ્ય પ્રધાન ઉપાસના. એમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ હોય તો એ રૂપ મહત્વનું રહેતું નથી, કૃષ્ણ તત્વ જ રહે છે આપણા મનમાં. રૂપને ભૂલી જઈને કૃષ્ણ તત્વનું, શ્રી કૃષ્ણ ભગવાન તત્વનું જ જ્યારે અનુસંધાન થતું હોય, રૂપ ગૌણ બની જાય, એને સંપદ ઉપાસના કહેવાય. અને અધ્યાસ ઉપાસના એટલે કે અધિષ્ઠાન પ્રધાન ઉપાસના. એમાં ભાવના અને રૂપ બંને રહે છે. રૂપ પણ રહે છે પ્રતીકનું અને ભાવના પણ જળવાઈ રહે છે. આમ ઉપાસના એને શ્રૌત અધ્યારોપ કહેવામાં આવે છે. ઉપાસના પણ અધ્યારોપ જ છે, પરંતુ શ્રુતિએ કરેલ અધ્યારોપ છે, જે આપણને અજ્ઞાન વડે થઈ ગયેલા અધ્યાસથી મુક્ત કરે છે, અધ્યાસના બંધનથી મુક્ત કરે છે. મંદ મધ્યમ અધિકારી માટે ઉપાસનાનું આલંબન શ્રેષ્ઠ છે, કે જેથી એ હું આત્મતત્વ સાથે સંવાદિત બનતો જાય છે. આપણા શાસ્ત્રોમાં જેટલી પણ સાધનાઓ છે શેના માટે વર્ણવેલી છે? કે જેથી હું સાથે સંવાદિત બનતો જઉં. જેવો હું હકીકતમાં છું, વાસ્તવિક છું, એવા વાસ્તવિક હું, આઈડિયલ હું સાથે હું સમાન એટલે કે સંવાદિત બનતો જવું. તો ઉપાસનાઓ આ કામ કરી આપે છે. બ્રહ્મ જ્ઞાન એટલે જ્ઞાન વડે અંતિમ સંવાદિતા સ્થપાય. અને ઉપાસના એના પહેલાંનું નિષ્કામ કર્મયોગ પણ હું સાથે સંવાદિત કરી આપે છે. આ પ્રમાણે ખૂબ જ અગત્યની આ ઉપાસનાઓ છે. ઉપાસનાનું આપણી શ્રુતિમાં પણ ઘણું જ મહત્ત્વ છે. ઉપનિષદોમાં જે કઠોપનિષદમાં છેલ્લે આપણે વિચાર કર્યો હતો, અસ્તિ ઇત્યેવ ઉપલબ્ધવ્ય તત્વભાવેન ચોભયોઃ અસ્તિ ઇત્યેવ ઉપલબ્ધસ્ય તત્વભાવઃ પ્રસીદતિ. તો અસ્તિ ઇત્યેવ ઉપલબ્ધવ્ય, ભગવાન છે એ આપણને ઉપાસનાથી એનો સાક્ષાત્કાર થાય છે. પછી જ્યારે છે રૂપે રહેલા ભગવાન પ્રસન્ન થાય છે, ત્યારે જે તત્વભાવ છે, એ જે નિરુપાધિક સ્વરૂપ છે ને, એ પ્રસન્ન થાય છે અને પોતાના સગુણ વેશને પીગાળી દે છે. એ ઉપાસના નિમિત્ત બને છે. આવી રીતે નિર્ગુણ પરમબ્રહ્મના જ્ઞાન માટેનું સાધન બને છે. ઉપાસના સાધન બને છે નિરુપાધિક આત્મતત્વના અથવા તો બ્રહ્માત્મૈક્યના જ્ઞાન માટેનું. એવું કોઈ ઉદાહરણ છે આપણા ઉપનિષદોમાં? કંઈ આપણે ભણેલા હોઈએ કે ઉપાસના ખૂબ કરી હોય અને પછી એને નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન થાય? નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન થવાની બધી તક ઊભી થઈ જાય, પરમાત્મા તક ઊભી કરે, એવું કંઈ?
હે આપણા ઉપનિષદોમાં કોઈ ઉદાહરણ દ્રષ્ટાંત છે એવા કે સગુણ સોપાધિક પરમાત્માની ઉપાસના કરી હોય અને પ્રસન્ન થાય નિર્ગુણ નિરૂપાધિક બ્રહ્મ, કે જે જ્ઞાનની અનુકૂળતા બધું કરી આપે? ઉદાહરણ્યમાં ગાર્ગ્ય અને અજાત શત્રુ, ગાર્ગ્ય અજાત શત્રુ છે. પછી ઉપાસના કરી હોય અને પછી ઉપાસના દ્વારા જે ટ્રાન્સેન્ડેન્ટલ રિયાલિટી એટલે કે નિરૂપાધિક બ્રહ્મ તત્વ છે એ દ્રવિત થઈ જાય છે. દ્રવિત થઈ જાય છે. જો થાય છે શું ઉપાસનાથી? જેની ઉપાસના સગુણ બ્રહ્મની હોય. સગુણ બ્રહ્મ એટલે પરમ બ્રહ્મનું જ કોઈક સોપાધિક રૂપ. શંકર ભગવાન સગુણ બ્રહ્મ છે. એટલે પરમ બ્રહ્મ જે તત્વ છે એમાં આપણે જગત સર્જનહાર, અંતર્યામી વગેરે ગુણોનો અધ્યારોપપૂર્વક જેની ઉપાસના કરીએ છીએ, પૂજા સેવા આરાધના કરીએ છીએ, એ આ સગુણ બ્રહ્મની ઉપાસના કહેવાય. તો એ ઉપાસના કરવાથી હા હા નારદજી અને સનત કુમાર, હા સરસ. શું કરે છે ઉપાસના? ઉપાસના કરવાથી નિર્ગુણ નિર્વિશેષ જે બ્રહ્મ છે એ સાધક માટે વેશવાળું જે ઠોસ રૂપ છે ને એને પીગાળી દે છે, દ્રવિત થઈ જાય છે. એવું કહે છે ઉપનિષદો કે નિર્ગુણ બ્રહ્મ દ્રવિત થઈ જાય છે અને એના આત્મ સ્વરૂપે પ્રગટે છે. આ જ વસ્તુ બધા ભગવદ્ ગીતાના તમે ઓલું શું છે, તેષામ એવાનું કંપાર્થમ અહમ અજ્ઞાનજમ તમઃ નાશયામી આત્મભાવસ્થ, સગુણ પ્રસન્ન થાય, નિર્ગુણ રૂપે પ્રગટ થાય વગેરે જે છે એ આપણે સમજી શકીએ છીએ. જેની ઉપાસના કરીએ છીએ એ સગુણ સોપાધિક બ્રહ્મનું તત્વ તો નિર્ગુણ નિરૂપાધિક બ્રહ્મ જ છે. અને માટે એને તો ખબર છે કે આ સાધક ઉપાસક મને જ એની પૂજા સેવા આરાધના મને જ પહોંચી રહી છે, અને માટે એ પોતાના આગંતુક વેશને સંકેલી લે છે અને નિર્વેશ બનીને પ્રગટે છે સાધક માટે આત્મ સ્વરૂપે. એ સાધક એટલે ગાર્ગ્યને પણ અજાત શત્રુ પાસે મોકલી આપ્યો. કોણે મોકલી આપ્યો? એની ઉપાસનાઓએ મોકલી આપ્યો. નારદજીને સનતકુમાર પાસે મોકલી આપ્યા. પછી થોડુંક છાંદોગ્યમાં મોટા ભાગે દ્રષ્ટાંતો છે ને છાંદોગ્ય બૃહદારણ્યક આ બેમાં જ મળે. જો ઈશાવાસ્યમાં કોઈ એવું ગુરુ શિષ્યનું નથી, કેનોપનિષદમાં કંઈ નથી. આ પ્રશ્નોપનિષદમાં છે 6 શિષ્યો વગેરે. તો આ પ્રમાણે 6 શિષ્યોનું ઉદાહરણ અપાય. કેમ? કારણ કે આ સૌથી પહેલો મંત્ર હતો પ્રશ્નોપનિષદમાં, બ્રહ્મપરાહ બ્રહ્મનિષ્ઠા પરમ બ્રહ્મ અન્વેષમાણઃ. આપણે ખૂબ સુંદર વિચાર કરેલો છે કે 6 શિષ્યોને એવું તે શું થયું કે પીપલાદ પાસે ગયા. આપણે એનો બહુ જ ગંભીર વિચાર કરેલો છે. તો બ્રહ્મપરાહ બ્રહ્મનિષ્ઠા પરમ બ્રહ્મ અન્વેષમાણઃ. તો એવું થયું. એટલે આ બધા દ્રષ્ટાંતો છે. આગળ સત્યકામ જાબાલ ઉપકોષ શ્વેતકેતુ ઉપાસના કરતો હોય અને ગાર્ગ્યની જેમ એવું નથી. એ વેદ વિદ્યાનું અધ્યયન કર્યું 24 વર્ષ એટલે 12 વર્ષ સુધી, 24 વર્ષનો થઈને આવ્યો. પણ આવી રીતે સત્યકામ જાબાલ ઉપકોશલ વગેરે છાંદોગ્યમાં જે 1 થી 5 અધ્યાયો છે, આપણે પ્રશ્નોપનિષદ પછી જોઈશું. તો 1 થી 5 અધ્યાયોમાં જે ઉપાસનાના બધા પ્રકરણો છે ને એમાં ઘણા દ્રષ્ટાંતો મળે છે. આ બધા સત્યકામ જાબાલ વગેરે એને સગુણ બ્રહ્મ આવીને ઉપદેશ આપે છે અને પછી જે ગુરુજી છે એ આખી ઉપાસનાનું સમસ્ત રૂપ એને સમજાવે છે. એ પ્રમાણે ઉપદેશ છે. ઉપકોશલ પણ પોતાની જે બ્રહ્મચારી હતો અને એ અગ્નિની સેવા કરતો હતો, તો એને પણ અગ્નિ દેવતા પ્રસન્ન થઈને ઉપદેશ આપે છે અને પછી આવી રીતે જ્ઞાનની અનુકૂળતા કરી આપે છે. તો આ બધું સુંદર કામ આપણા માટે, સાધક માટે ઉપાસના પૂરું કરી આપે છે. ઉપાસના વિશે આટલી ચર્ચા કરી. હવે પ્રથમ મંત્ર છે 5મ પ્રશ્નનો. શૈબ્ય સત્યકામ આવીને પીપલાદ ઋષિને પ્રશ્ન પૂછે છે. અથ હૈનમ શૈબ્ય સત્યકામ પપ્રચ્છ
સયો વૈ તत् ભગવન મનુષ્યેષુ પ્રાયણાંતમ ઓમકારમ અભિધ્યયીત કતમં વાવસતેન લોકમ જયતીતિ. અથ એનમ એનમ પિપ્પલાદમ. હવે સૌર્યાયણી ગાર્ગ્યનો પ્રશ્ન સમાધાન સમાપ્ત થયા ત્યાં સુધી સુંદર શિસ્તપૂર્વક બેસી રહ્યા હતા શૈબ્ય સત્યકામ, અને પછી સમાધાન ઉત્તર પૂરું થયું પછી શૈબ્ય સત્યકામ આવીને પૂછે છે પિપ્પલાદ ઋષિને, સયોહ વૈ. આ સયોહ વૈ શબ્દ છે, સહ યહ હ અને વૈ, આ બધું છે ને અદ્ભુત કંઈક વસ્તુ, એટલે કોઈક એવા આશ્ચર્ય કે કોઈ એવા અધિકારીને આવો પ્રશ્ન થાય એમ. સયોહ વૈ અધિકારીની દુર્લભતા બતાવે છે કે આવો કોઈક અધિકારી દુર્લભ થઈ ગયો પહેલા ઇતિહાસમાં કે જેણે પિપ્પલાદ ઋષિને આ પ્રમાણે પ્રશ્ન પૂછ્યો હતો. તો સયોહ વૈ તદ ભગવન, તદ એટલે પછી ભગવન, હે ભગવન, મનુષ્યેષુ પ્રાયણાંતમ મરણ પર્યંતમ, મરણ પર્યંત જે ઓમકારનું અભિધ્યાન કરે છે, અભિધ્યાયિત. અભિધ્યાયિત શબ્દ ખૂબ જ મહત્વનો છે. ભાષ્યમાં બહુ મોટો ચર્ચા કરેલી છે અભિધ્યાન શબ્દની. આપણે ભાષ્યના આધારે જ એને જોઈશું. તો ઓમકારનું જે મરણ પર્યંત અભિધ્યાન કરે છે, કતમમ વાવસતેન લોકમ જયતીતિ, તેને એ ઉપાસનાના બળે વાવ વૈ નિસ્સંદેહ કયો લોક પ્રાપ્ત થાય છે, એ કયા લોકને જીતી લે છે, એને શું કયો લોક ઉપાસનાના બળે શું ફળ પ્રાપ્ત થાય છે. એટલે અપરબ્રહ્મની ઉપાસના, અપરબ્રહ્મની બ્રહ્મ ભાવના કરેલી હોય તો એને હિરણ્યગર્ભ લોક કે બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. પરમબ્રહ્મની ભાવના કરી હોય તો મેં ગ્રુપમાં લખ્યું છે કે ઓમકારની ઉપાસના આના અપરબ્રહ્મની પ્રાપ્તિનું સાધન છે ઉપાસના, અને પછી ઓમકારની મીમાંસા, એટલે ઓમકારની મીમાંસા કે વિચારણા પરબ્રહ્મના જ્ઞાનનું સાધન છે. એટલે ઓમકાર પર અને અપર બંને, અપર બ્રહ્મ એટલે પ્રાણ કે હિરણ્યગર્ભ, સોપાધિક બ્રહ્મ એવું સમજવાનું. સોપાધિક બ્રહ્મ એટલે શું? વ્યાવહારિક જગતનું અંતિમ સત્ય, કે વ્યાવહારિક જગતની અંતિમ અવધિ શું છે. તો હિરણ્યગર્ભ કહો, પ્રાણ કહો, અંતર્યામી કહો વગેરે પણ કહી શકાય છે જુદા જુદા સંદર્ભમાં. અને પછી પરમ સત્ય જે છે એ પરમ બ્રહ્મ, અને એનું પણ જ્ઞાન થાય છે. લક્ષ્યાર્થ, હા, ઓમકાર વાચ્યાર્થ બને છે અપર બ્રહ્મની પ્રાપ્તિ માટે, ઓમકાર લક્ષ્યાર્થ બને છે પરમ બ્રહ્મના જ્ઞાન માટે. તો આ પ્રમાણે છે, કારણ કે પરબ્રહ્મમાં તો યતો વાચો નિવર્તન્તે, કોઈ એમાં વ્યવહાર નથી, શબ્દ વ્યવહાર પણ થઈ શકતો નથી. તો ઓમકાર જે છે એ તો પ્રતીક છે. પ્રતીક કઈ રીતે ઓમકારનું આવી રીતે જ્ઞાન કરાવે, પરમ બ્રહ્મનું જ્ઞાન કરાવે? તો આવી રીતે લક્ષ્યાર્થ દ્વારા, ઓમકારની મીમાંસા લક્ષ્યાર્થ દ્વારા પરબ્રહ્મનું જ્ઞાન કરાવી આપે છે. તો પર અને અપર બ્રહ્મની પ્રાપ્તિના સાધન રૂપ ઓમકારનું વિધાન કરવાની ઈચ્છાથી હવે આપણે આ વસ્તુને, ભાષ્ય પણ સુંદર છે એ પ્રમાણે જ જોઈ લઈએ. અભિધ્યાન શબ્દ મને કેમ નથી દેખાતું, એક મિનિટ. તો શૈબ્ય સત્યકામ આવીને પૂછે છે, અથ ઇદાનીમ પર અપર બ્રહ્મ પ્રાપ્તિ સાધનત્વેન, પર અને અપર એવી બ્રહ્મ પ્રાપ્તિના સાધન રૂપે સાધનત્વેન ઓમકારસ્ય ઉપાસન વિધિત્સયા, ઓમકારની ઉપાસનાનું વિધાન કરવાની ઈચ્છાથી આ પંચમ પ્રશ્ન આરભ્યતે. જો ઓમકારની ઉપાસના આપણા ઉપનિષદોમાં વિધાન કરવામાં આવી છે, મંદ મધ્યમ અધિકારી માટે વિધાન કરવામાં આવ્યું છે. કોઈ વસ્તુનું જ્યારે વિધાન કરવામાં આવે કે એ વિધાન કરવા વિધિ રૂપે બતાવવામાં આવે, વિધિ રૂપે કઈ વસ્તુને બતાવવામાં આવે કે જેમ કે એવું કહીએ કે શાસ્ત્રોમાં શિવાલય કે મંદિરે જવું જોઈએ
એવું કોઈક વિધાન છે તો એનું કંઈક ફળ હોય. જે વસ્તુનું વિધાન કરવામાં આવેલું હોય વિધિ રૂપે, એનું કંઈક ફળ ચોક્કસ પ્રાપ્ત થવાનું હોય ને તો જ વિધાન કરે છે. અહીંયા ઓમકારની ઉપાસના મંદ મધ્યમ અધિકારી માટે વિહિત છે, વિધિ રૂપે વિધાન કરવામાં આવ્યું છે એના માટે શ્રુતિ ઉપનિષદ દ્વારા. કેમ માટે ફળ તો ચોક્કસ હોય, એટલે પર અને અપર બ્રહ્મની પ્રાપ્તિના સાધન રૂપે આ ઉપાસનાઓ વિધિ છે. એટલે આ ઉપાસનાઓ આપણે ચર્ચા કરીશું. હા, ઓમકાર મહાન છે, સરસ કહેવાય. ઓમકારથી આવું થાય તેવું થાય, આવી રીતે ઉપાસના થાય. આ માહિતી ભેગી કરવા માટે આ ઉપાસનાઓ નથી ઉપનિષદમાં કહેવામાં આવી. એનું ચોક્કસ ફળ છે જ. એટલે પર અપર બ્રહ્મની પ્રાપ્તિ વગેરે છે તે થાય જ છે. એટલે આ કોઈ જનરલ નોલેજ વધારવા માટે શ્રુતિ ઓમકારની ઉપાસના કહેતી નથી આપણને. પછી ઓમકાર વિધિ સયહ કશ્ચિત હ વૈ ભગવાન, એટલે કે અધિકારીની દુર્લભતા છે. મનુષ્યેષુ મનુષ્યાણામ મધ્યે તત અદ્ભુતમ ઇવ, એટલે જે તત એટલે અદ્ભુત વસ્તુ છે, આશ્ચર્ય છે. કે ઓમકાર એક પ્રતીક જે છે એ આશ્ચર્ય છે કે જેમાં બ્રહ્મ ભાવના આપણે કરીએ તો આવું ફળ મળે છે. તો પ્રાયણાંતમ એટલે મરણ પર્યંતમ, આ મરણાંત જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી ઓમકારનું અભિધ્યાન કરે છે. આભિમુખ્યેન ચિંતયેત. તો હવે અભિધ્યાન એટલે આપણે અભિધ્યાયિત, ઓમકારમ અભિધ્યાયિત. અભિધ્યાયિત એ ક્રિયા વિશેષણ છે. તો જેનું ધ્યાન કરવાનું છે તે તત્ પરમ બ્રહ્મ જે છે, બ્રહ્મ ભાવના, એ દુષ્કર છે, અદ્ભુત છે, આશ્ચર્યમય છે. એનું ધ્યાન થઈ શકે એમ નથી, છતાં ઓમકાર સમર્થ પ્રતીક છે કે જે ઓમકાર પરમ બ્રહ્મનું અપર બ્રહ્મનું પ્રાપ્તિ અને લક્ષ્યાર્થ બની જાય છે. અભિધ્યાયિત એટલે ધ્યાનનું જ, જે અષ્ટાંગ યોગમાં યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા સુધીનું જીવન જીવેલું હોય અને એનું આગળનું જે જીવન છે એ અભિધ્યાન છે. અભિધ્યાન એટલે મુખ્ય રૂપે ધ્યાન કરવું, જેથી પરમ બ્રહ્મના અનુભવ પર્યંતનું એ સાધન બની રહે. ઓમકારનું અભિધ્યાન પરમ બ્રહ્મના અનુભવ પર્યંતનું, નિશ્ચય પર્યંતનું સાધન બની રહે છે. એવું એને અભિધ્યાન કહેવામાં આવે છે. અભિધ્યાનનો અર્થ તારતમ્ય વિનાનું ધ્યાન એવો થાય આપણા માટે સામાન્ય અર્થ, કે જેમાં તારતમ્ય નથી એવું ધ્યાન, એક સરખું નિવાત નિર્વાત. ઓ પતી ગયું. Recording in progress. ઓમકારનું અભિધ્યાન એટલે મુખ્ય રૂપે ધ્યાન. મુખ્ય રૂપે ધ્યાન એટલે તારતમ્ય વિનાનું ધ્યાન. બરોબર છે. તારતમ્ય વિનાનું ધ્યાન, મુખ્ય રૂપે ધ્યાન, અભેદેન ધ્યાન, અભેદપૂર્વક. ઓમકાર જ પરમ બ્રહ્મ છે, બ્રહ્મ ભાવના દ્રઢ થઈ જાય એવું એને ધ્યાન અભિધ્યાન કહેવાય. તો અભિધ્યાન એટલે આ પ્રમાણે સુંદર અર્થ કર્યો છે. ભાષ્યને આધારે જ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. બહુ સુંદર ભાષ્યકારે વર્ણન કરેલું છે. જો ઓમકારમ આભિમુખ્યેન ધ્યાન, અહીંયા આભિમુખ્યેન ધ્યાન કઈ રીતે થાય? બાહ્ય વિષયેભ્ય ઉપસંહૃતકરણ, બાહ્ય વિષયોમાંથી આપણે આપણી ઇન્દ્રિયોને પાછી ખેંચી લઈએ. સમાહિત ચિત્ત, સમાહિત ચિત્ત એટલે ચિત્તમાં સંન્યાસ વૃત્તિ ધારણ કરીએ. સંન્યાસ વૃત્તિ એટલે
સમાહિત ચિત્ત, ચિત્તમાં સંન્યાસ ધારણ કરવાનો, ભક્ત્યા આવેશિત બ્રહ્મ ભાવે ઓમકારે, ભક્તિપૂર્વક આ ઓમકાર ખરેખર શિવલિંગ ખરેખર સાક્ષાત શિવજી જ છે, મહાદેવ જ છે મારા માટે. મહાદેવે જ વ્યવહાર ગોચર રૂપ ધારણ કર્યું છે કે જેથી હું મારા ભગવાન સાથે સંબંધિત થઈ શકું. તો એવી રીતે ઓમકારમાં બ્રહ્મ ભાવના ભક્તિપૂર્વક એમાં સ્થાપિત કરવાની છે, જોડાઈ શકે. ભક્તિ અહીંયા એડહેઝિવ છે, એ બોન્ડિંગ ફેક્ટર છે ઓમકાર અને બ્રહ્મ વચ્ચેનું. તો એ પ્રમાણે એ બ્રહ્મ ભાવના એમાં સ્થાપિત કરવાની. અને શું છે ઓમકાર આત્મ પ્રત્યય સંતાન અવિચ્છેદ, એટલે એ પ્રકારે આત્મ પ્રત્યય એટલે હું પ્રત્યય નહીં, આત્મ પ્રત્યય એટલે અહીંયા ચિત્તવૃત્તિ મનોવૃત્તિ જે પ્રત્યય છે એના સંતાનનો અવિચ્છેદ. સંતાન એટલે સંતતિ, સતત પ્રવાહ થાય એનો અવિચ્છેદ. ભિન્ન જાતીય પ્રત્યય અંતરાખિલીકૃત, એમાં સજાતીય વૃત્તિનો જ પ્રવાહ રહે, વિજાતીય વૃત્તિનો તિરસ્કાર થાય. ઓમ નમઃ શિવાય જ્યારે આપણે જપ કરતા હોઈએ છીએ, સ્વામીજી કહે છે ઓમ નમઃ શિવાય વગેરે જે છે, ઓમ નમઃ શિવાય મંત્ર બોલતા હોઈએ ત્યારે એ મંત્ર આપણને સ્પષ્ટપણે સંભળાવવો જોઈએ. ઓમ નમઃ શિવાય એટલું ધ્યાન રાખવાનું છે કે મંત્ર આપણને સ્પષ્ટ સંભળાય, મંત્રનું સ્પષ્ટ ઉચ્ચારણ થાય. શિવરૂપ જે સાક્ષાત શંકર ભગવાનનું કૈલાસવાસી રૂપ છે એનું આપણને સ્પષ્ટ દર્શન થતું હોય અને મનમાં શરણાગતિનો ભાવ હોય. બસ મારું સમગ્ર જીવન, મારો સમગ્ર વ્યવહાર એ બધું શિવજીના ચરણોમાં હું સમર્પિત કરું છું. આ પ્રકારે અભિધ્યાન અહીંયા આ પ્રકારે. તો ઓમકાર રૂપી પ્રતીકમાં બ્રહ્મભાવના આવી રીતે આપણી સ્થાપિત થાય છે. વિજાતીય વૃત્તિનો તિરસ્કારપૂર્વક, વિજાતીય વૃત્તિનો તિરસ્કાર આ રીતે થાય. આટલી બધી વસ્તુઓનું ધ્યાન રાખીએ કે ઓમ નમઃ શિવાય મંત્ર સ્પષ્ટ બોલીએ, એનું સ્પષ્ટ ઉચ્ચારણ થાય, જે ઉપાસ્ય દેવતા છે એનું સ્પષ્ટ રૂપ આપણા મન વડે એનું દર્શન કરતા રહીએ અને મનમાં શરણાગતિનો ભાવ પણ જળવાઈ રહે. આ પ્રમાણે વિજાતીય વૃત્તિનો તિરસ્કાર થઈ શકે છે અને ચિત્ત સજાતીયના વૃત્તિના પ્રવાહના અવિચ્છેદવાળું થઈ જાય. અવિચ્છેદ એટલે સતત એ સંતાન ચાલુ રહે ત્યારે નિર્વાત પ્રદીપવત. નિર્વાત પ્રદીપ એટલે જેમ એક જ જ્યોત છે, આપણને મીણબત્તીની જ્યોત જ્યારે પવન વગરના સ્થાનમાં હોય ત્યારે એક જ જ્યોત દેખાય. હકીકતમાં તો એક પછી એક દરેક સેકન્ડે એક નવી જ જ્યોત ઉત્પન્ન થતી હોય છે, પરંતુ દૂરથી આપણને એક જ જ્યોત દેખાય. એવી રીતે સળંગ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એમ એક એક મનોવૃત્તિઓ તો એનું સંતાન છે, પ્રવાહ છે, પરંતુ એક જ દેખાય આપણને ઓમ નમઃ શિવાયની વૃત્તિ, ઉપાસ્ય દેવતાની વિષયક વૃત્તિ. તો આમ ચિત્ત અચળ બને એને ઓમકારનું અભિધ્યાન કહેવામાં આવે છે. ઓમ ઓમ આ ઓમકારની ઉપાસના આપણે કંઈ એટલી બધી પ્રસિદ્ધ નથી અત્યારે. જ્યારે વેદોક્ત આખા 12 વર્ષ સુધી ગુરુકુળમાં અભ્યાસ કર્યો હોય સમગ્ર વેદોનો, તો વેદો આખું ઓમકારને જ પ્રતિપાદિત કરે છે. સામવેદમાં પ્રતિપાદિત ઓમકાર એને જ ઉદ્ગીત કહેવામાં આવે છે. ઉદ્ગીતની ઉપાસના વગેરે પણ આપણે છાંદોગ્ય ઉપનિષદમાં ખૂબ વિસ્તૃત જોઈ શકીએ છીએ. તો આ પ્રમાણે જેમ આપણા માટે શિવલિંગ એ સીધે સીધું શંકર ભગવાન સાથે જોડી આપે છે, તો એવી રીતે જેણે આ વેદોનો અભ્યાસ કરેલો હોય એને ઓમકાર સીધે સીધું પરમાત્મા સાથે જોડી આપે છે. એના માટે ઓમકાર માટે કોઈ એવી યુક્તિ કે વિચારણા કરવી પડતી નથી કે એ કઈ રીતે પરમાત્મા સાથે જોડી આપે. તો આ પ્રકારે ઓમકાર પ્રતીક કે આલંબન વડે પરમાત્માનું ચિંતન કરનારને કયો લોક પ્રાપ્ત થાય છે એવું અહીંયા શૈબ્ય સત્યકામ પૂછી રહ્યો છે. તો એમાં છેલ્લે કઈ રીતે લોક પ્રાપ્ત થાય પ્રાયણાંતમ, તો અભિધ્યાન શબ્દનો અર્થ જોયો. પછી સત્ય, બ્રહ્મચર્ય, અહિંસા, પરિગ્રહ વગેરે જે સાધનો છે એનાથી યાવત જીવ વ્રત ધારણમ, એટલે જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી આ પ્રકારેનું વ્રત ધારણ કરેલું હોય ત્યારે જ્ઞાન કર્મભિ જેતવ્યા લોકાહ, જ્ઞાન અને કર્મ વડે શેની પ્રાપ્તિ થાય? કર્મ વડે કોને જીતી લેવાય? કર્મણા પિતૃલોકઃ વિદ્યયા દેવલોકઃ.
તો એ પ્રકારે જ્ઞાન અને કર્મ, જ્ઞાન એટલે અહીંયા ઉપાસના, તો ઉપાસના અને કર્મથી જે લોકને આપણે પ્રાપ્ત થઈએ છીએ, જીતી લઈએ છીએ, એમાંથી આ ઓમકારની ઉપાસના જ્યારે કરી હોય ત્યારે ઓમકારમાં બ્રહ્મ ભાવના સ્થાપિત કરીને એનું ચિંતન અનુસંધાન કર્યું હોય તો એને કયો લોક પ્રાપ્ત થાય છે એવું અહીંયા પૂછી રહ્યા છે શૈબ્ય સત્યકામ. તો પરબ્રહ્મની પ્રાપ્તિ કે પરબ્રહ્મ સાથે ઐક્ય ક્યારે થાય ઉપાસકનું? ઓમકારની વિચારણા કે મીમાંસા દ્વારા. અને અપરબ્રહ્મ જે કહેવાય છે પ્રાણ કે હિરણ્યગર્ભ, એની પ્રાપ્તિ કઈ રીતે થાય? આવી એ લોકની, હિરણ્યગર્ભ લોકની, બ્રહ્મલોકની પ્રાપ્તિ આ અપરબ્રહ્મની ભાવના જ્યારે કરી હોય, ઓમકારમાં અપરબ્રહ્મની ભાવના કરે છે ત્યારે શું થાય છે કે ઓમકાર જ મારા માટે ઈચ્છિત લોકનું સાધન છે. એટલે ઓમકારમાં જ બ્રહ્મ ભાવના સ્થાપિત કરે છે. જ્યારે શિવલિંગમાં શંકર ભાવના આપણી સ્થાપિત થાય છે ત્યારે શું છે, શિવલિંગનું નામ અને રૂપ આપણા માટે એનો અપવાદ થઈ જાય છે અને સાક્ષાત શંકર ભગવાનની બુદ્ધિ સ્થાપિત થાય છે. તો એવી રીતે ઓમકાર કે કોઈ પણમાં નામ અને રૂપ રહેતું નથી અને સાક્ષાત જે તત્વ છે ને એની જ ભાવના સ્થાપિત થાય છે ઉપાસકની. આ પ્રમાણે આ ઉપાસના છે. આપણે એક વિચાર કર્યો તો ઉપાસના મહત્વની કેમ છે? તો ઉપાસના આ દેહાભિમાન પૂર્વકના વિચારો વગેરેમાંથી મુક્ત કરાવી આપે છે. હુંમાં અનાત્મ ઉપાધિનું પ્રભુત્વ, પ્રભાવ જે છે એ ઓછો કરી આપે છે. પ્રતિબંધોની નિવૃત્તિ કરી આપે છે. તો પ્રતિબંધો કયા કયા છે? વિષયાસક્તિ એક પ્રતિબંધ છે. પ્રજ્ઞા માંદ્યમ, કુતર્ક અને વિપર્યય દુરાગ્રહ, આ 4 પ્રતિબંધો છે. સુંદર ચર્ચા પંચદશીમાં થયેલી છે. પ્રતિબંધો વર્તમાનો વિષયાસક્તિરેવ ચ પ્રજ્ઞા માંદ્યમ કુતર્કશ્ચ વિપર્યય દુરાગ્રહ. તો વિષયાસક્તિ એટલે કામનાજન્ય જે પ્રતિબંધો છે આપણી વાસના વગેરે, એ વિષયાસક્તિ જે છે એનો પરિહાર, એનો ઉપાય આ યોગાભ્યાસ, અભિધ્યાન વગેરે જે છે ને એનાથી થાય છે. પ્રજ્ઞા માંદ્યમ એટલે ઈશ્વર સેવા, ઈશ્વર ઉપાસના અને ગુરુ સેવાથી પ્રજ્ઞા માંદ્યમ, આપણી બુદ્ધિની જે દોષ છે, બુદ્ધિના દોષો એ દૂર થાય છે. કુતર્કશ્ચ, કુતર્ક એ વાસનાજન્ય દોષ છે અને એ આ પ્રસ્થાનત્રયી અધ્યયન વગેરે જે છે એનાથી કુતર્ક ભગવાન એટલે આપણે કુતર્કમાં ઘણીવાર એવા અટવાઈ જઈએ છીએ કે તત્વને સમજી શકતા નથી. તો કુતર્ક વગેરે જે છે એ સિસ્ટમેટિક અધ્યયનથી દૂર થાય. અને વિપર્યય દુરાગ્રહ, વિપર્યય વિપરીત વસ્તુ માટે દુરાગ્રહ હોવો, કે જેણે દુરાગ્રહ, વિપર્યય દુરાગ્રહ એટલે કોઈક વસ્તુને છોડવા તૈયાર ના હોઈએ આપણે. કોઈક એવી દ્રઢ માન્યતા હોય કે એને આપણે છોડવા તૈયાર હોતા નથી. આગળના સ્ટેપ ઉપર વધવાનું હોય, પગથિયા ઉપર ચઢવાનું હોય, ત્યારે જે પગથિયાથી આપણે ચઢી રહ્યા છીએ એ પગથિયા કે એ સાધનમાં આપણે એટલા બધા આસક્ત હોઈએ છીએ કે એને દૂર જ ન, એનું અતિક્રમણ, એનાથી આગળ વધી નથી શકતા. એને વિપર્યય દુરાગ્રહ કીધો છે. કોઈક એવી માન્યતા હોય કે એને આપણે છોડવા તૈયાર હોતા નથી, તો એને વિપર્યય દુરાગ્રહ કહેવાય છે. એ પણ આ ઉપાસના વગેરેથી દૂર થાય છે. તો આ પ્રકારના પ્રતિબંધોની નિવૃત્તિ પણ આ ઉપાસના કરી આપે છે. તો મરણ પર્યંત, આ મરણાંત એ અધિકારીની દુર્લભતા છે કે જે મરણ પર્યંત, યાવત જીવમ એટલે જ્યાં સુધી જીવંત છે ત્યાં સુધી આ ઉપાસના એની ચાલુ રહે છે. બ્રહ્મસૂત્રમાં પણ આ બધી વસ્તુઓની સુંદર ચર્ચા છે. એટલે અભિધ્યાન એટલે હવે એમાં જે આનંદગીરી ટીકાકાર છે એમાં ધ્યાન શબ્દ એટલે ધ્યાન, પતંજલિ યોગ સૂત્ર વાળું જે ધ્યાન છે, પતંજલિ યોગ સૂત્ર, એમાં પાતંજલ મુનિએ એટલે પતંજલિ મુનિએ યોગ સૂત્રોની રચના કરી છે. એના ઉપર ભાષ્ય કોણે રચ્યું છે? પતંજલિ યોગ સૂત્ર ઉપર ભાષ્ય પતંજલિ યોગ સૂત્ર ઉપર ભાષ્ય પણ છે. ભાષ્ય વેદ વ્યાસજીએ રચેલું છે અને વેદ વ્યાસજીએ રચેલા ભાષ્ય ઉપર આદિ શંકરાચાર્યજીએ વાર્તિક લખેલું છે. એટલે ભાષ્યકાર અને વાર્તિકકાર અહીંયા આપણા ઉપનિષદો કરતાં ત્યાં જુદા છે. ઉપનિષદોમાં ભાષ્ય શંકરાચાર્યજીએ લખેલું છે
અને વાર્તિકકાર છે સુરેશ્વરાચાર્યજી. પરંતુ બ્રહ્મસૂત્ર યોગસૂત્ર ઉપર ભાષ્ય વેદવ્યાસજીએ રચેલું છે અને વાર્તિક શંકરાચાર્યજીએ રચેલું છે. તો પ્રત્યાહાર અને ધારણા પછીનું જે છે જીવન આખું એ અભિધ્યાન છે. તો સુંદર ચર્ચા આનંદગીરીમાં કરેલી છે. પ્રત્યાહાર એટલે શું? ઇન્દ્રિયોને આપણા એના વિષયોથી પાછી ખેંચી લેવી એને પ્રત્યાહાર કહેવામાં આવે છે. સ્વ વિષય અસંપ્રયોગે ચિત્તસ્ય સ્વરૂપાનુકાર ઇવ ઇન્દ્રિયાણામ પ્રત્યાહાર. આંખ જ્યારે ચક્ષુ ઇન્દ્રિય રૂપનું દર્શન ના કરે, ચક્ષુ ઇન્દ્રિય રૂપનું દર્શન ના કરે, શ્રોત્ર ઇન્દ્રિય શબ્દનું શ્રવણ ના કરે, ત્યારે એનું થાય છે શું? ચક્ષુ ઇન્દ્રિય રૂપનું દર્શન ના કરે તો શું થાય? ઇન્દ્રિયો એના વિષયોનું ગ્રહણ જ્યારે ન કરતી હોય ત્યારે શું થાય છે? આગલા ચોથામાં એનો જવાબ આવી ગયો છે. ચોથા પ્રશ્નમાં સૌર્યાયણી ગાર્ગ્યમાં ગોલકમાં લય પામે છે. લય નહીં અત્યારે એવું ના લય તો ના પામે. ઇન્દ્રિયો વિષયોનું ગ્રહણ ના કરતી હોય ત્યારે એ પોતે જાગ્રત અવસ્થા હોય એવું સમજી લઈએ ત્યારે મન સાથે એનું જોડાણ નહીં પરે દેવે મનસી એકી ભવતી એવું આવ્યું હતું ચોથા પ્રશ્નમાં. કાની સ્વપંદી કાની જાગૃતિ વગેરે જે પ્રશ્નો હતા એમાં એટલે મન ચિત્ત રૂપે મન રૂપે ઇન્દ્રિયો રહે. ઇન્દ્રિયોની વૃત્તિઓ બધી ચિત્તસ્ય સ્વરૂપાનુકાર ઇવ ચિત્ત રૂપે એટલે ઇન્દ્રિયો જો બહિર્મુખ ના હોય તો ઇન્દ્રિયો મન સાથે જોડાઈ જાય. ઇન્દ્રિયો વિષયોનું ગ્રહણ ના કરતી હોય તો મન સાથે જોડાઈ જાય એટલું સમજવાનું. એટલે ચિત્તેન્દ્રિયસ્ય ધ્યાન કાલે ચક્ષુરાદીની ઇન્દ્રિયાણી ધ્યેય વસ્તુ આકારેણ. હવે મન જે છે એ શંકર ભગવાનનું ચિંતન કરતું હોય તો ઇન્દ્રિયોની વૃત્તિઓ પણ શંકર ભગવાન આકારે જ થઈ જાય છે. ચિત્તેન તુલ્યાકારાણી ઇવ ભવંતી ચિત્ત સાથે એકરૂપ થઈ જાય છે. ન સ્વાતંત્ર્યેણ વિષયાંતરે મનસી વિષયાંતરમાં જતી નથી. મનસી એકીભૂય સંકલ્પયંતી મન સાથે એકરૂપ થઈને ઈષ્ટ દેવતાના ચિંતનમાં લાગી જાય છે. એટલે ઇન્દ્રિયો સાથે તાદાત્મ્ય જ્યારે તોડવું હોય આપણું, ઇન્દ્રિયો સાથેનું તાદાત્મ્ય એટલે શું? હું મારા કાન એટલે હું બહુ સુંદર કે દૂરનું સાંભળી શકું છું, દૂરનું જોઈ શકું છું. આ બધું ઇન્દ્રિયો સાથેનું તાદાત્મ્ય છે. એ દૂર કરવા માટે આપણે મન સાથે મનમાં ઇન્દ્રિયોનો લય કરવાનો છે. એટલે એ પ્રમાણે પ્રત્યાહાર થાય. ધારણા કોને કહેવાય? ધારણાની વ્યાખ્યા શું છે? ચિત્ત બંધશ્ચ ચિત્તસ્ય ધારણા. ચિત્તનું એક દેશમાં બધ્ધ થઈ જવું એને ધારણા કહેવામાં આવે છે. તો જે ધ્યેય વિષય ચિત્તસ્ય સ્થાપનમ તત્ર ઐકાગ્ર્યમ ધારણા એવું વાર્તિકકાર કહે છે. વાર્તિકકાર એટલે અહીંયા શંકરાચાર્યજી. અને ધ્યાન એટલે શું? ધારણા એટલે વચ્ચે વચ્ચે એમાં વિચ્છેદ થઈ જાય, પરંતુ ધ્યાન એટલે શું? તેમાં વિચ્છેદ થતો નથી. ધ્યેય આકારની બુદ્ધિ વૃત્તિઓનો સળંગ પ્રવાહ હોય. નિર્વાત પ્રદીપવત અનેક બધી જ્યોત હોય છે, પરંતુ આપણને એક જ જ્યોત દેખાય. એમ અન્યાકારે વૃત્તિઓથી ખંડિત ન થાય જ્યારે અને ઈષ્ટ દેવતા વિષયક જ એક સમાન વૃત્તિ પ્રવાહ ચાલુ હોય એને ધ્યાન કહેવામાં આવે છે. વાર્તિકકાર ધ્યાનની વ્યાખ્યા આ પ્રમાણે શંકરાચાર્યજી લખે છે. દ્વાદશ પ્રાણાયામ કાલેન ધારિત ચિત્તસ્ય દ્વાદશ ધારણા કાલ અવચ્છિન્નમ ચિંતનમ ધ્યાનમ. ઓછામાં ઓછું 12 પ્રાણાયામના કાળ સુધી ચિત્તવૃત્તિનો એક જ આકારે એક જ ઈષ્ટ વિષયમાં દેવતામાં જળવાઈ રહે પ્રવાહ, તો એને ધ્યાન થયું કહેવાય. 12 પ્રાણાયામના કાળ સુધી કોઈ વિજાતીય વૃત્તિ ન આવે એને ધ્યાન થયું કહેવાય. હવે ભાષ્યમાં આ અભિધ્યાન કઈ રીતે થાય છે? યમ નિયમ આસન પ્રાણાયામ વગેરે એ જે લખ્યા છે, સત્ય બ્રહ્મચર્ય અહિંસા અપરિગ્રહ ત્યાગ અને સંન્યાસ, 3 વસ્તુ લખી છે. અપરિગ્રહ એટલે શું? વિષય ત્યાગ એને અપરિગ્રહ કયો છે. ખાલી ત્યાગ એમાં વિષયની કામનાનો ત્યાગ છે. જો અપરિગ્રહ એટલે વિષય ત્યાગ, અને ત્યાગ એટલે શું? વિષયની કામનાનો ત્યાગ. અને સંન્યાસ એટલે શું?
કર્મનો ત્યાગ. સસાધનમ કર્મ ત્યાગ, એને સંન્યાસ કીધો છે. શૌચ સંતોષ, પછી અમાયાવિતા. અમાયાવિતા એટલે જે અજિમ્મમ અનૃતમ વગેરે જે આગળ કીધેલું એ અમાયાવિતા. આર્જવમ જે સરળતા હોવી જોઈએ, નિષ્કપટતા, એને અમાયાવિતા કીધી છે. અને અનેક યમ નિયમ વગેરે. યમ અને નિયમ, આ યમ નિયમ વગેરે જે છે, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા સમાધિ વગેરે છે. યમ એટલે શું? યમના કયા છે 5 મુદ્દા? 5 પ્રકારના યમ કયા કયા છે? યમ કોને કહેવાય છે? 5 પ્રકારના યમ 5 છે કે 6 છે? અહિંસા, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ યમ છે, જે આપણને નિષિદ્ધ આચરણ કરતા રોકે છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ આપણને નિષિદ્ધ આચરણ કરતા રોકે છે. અને નિયમ કોને કહેવાય? જે આપણને સન્માર્ગે વિહિત, જે શાસ્ત્રોક્ત માર્ગે જોડી રાખે છે. નિષિદ્ધ ન કરવું અને વિહિત કરવું. એટલે શૌચ સંતોષ તપસ સ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાનાની. તો આ 5 નિયમ છે. તો યમ વડે કર્મમાં શિસ્ત આપણી આવે. આ અષ્ટાંગ યોગનું જીવન શું કરે છે? ડિસિપ્લિન આપણામાં લાવે છે. દરેકે દરેક સ્તરે વ્યક્તિત્વ આપણું ડિસિપ્લિન, શિસ્ત આવે છે. સમગ્ર વ્યક્તિત્વ શિસ્તબદ્ધ થઈ જાય છે. તો ઓમકારની ઉપાસના માટે એ જરૂરી છે. એટલા માટે ભાષ્યકારે આટલું બધું લખેલું છે. તો કર્મમાં શિસ્ત યમથી આવે, શરીરમાં શિસ્ત નિયમથી આવે, બાહ્ય શિસ્ત થઈ આ બધી. આસન, યમ નિયમ પછી આસન. આસનથી ભૌતિક શિસ્ત આવે છે. ભૌતિક હલ ના કરીએ આપણે, આસન વગેરે જે છે એનાથી ભૌતિક શિસ્ત આવે. પ્રાણાયામથી શ્વાસની શિસ્ત, ડિસિપ્લિન, શ્વાસની શિસ્ત આવે. પ્રત્યાહારથી ઇન્દ્રિયોની શિસ્ત આવે છે. ધારણા ધ્યાન વગેરેથી મનની શિસ્ત આપણે કેળવી શકીએ છીએ. તો આ પ્રમાણે મંત્ર 5 જે છે, પ્રશ્ન 5 એનું તાત્પર્ય આપણે સમજવાનું છે કે ઓમકારનું અભિધ્યાન એ ખૂબ જ મહત્વનું છે. એટલે ધ્યાન છે માટે અપરબ્રહ્મની પ્રાપ્તિનું સાધન છે. ઓમકારનું અભિધ્યાન એટલે અહીંયા શૈબ્ય સત્યકામ પૂછી શું રહ્યો છે? કતમમ વાવસ તેન લોકમ જયતી, કે જે ઓમકારનું પ્રાયણાંતમ એટલે કે મરણ પર્યંત ધ્યાન ધરે છે બ્રહ્મ ભાવના પૂર્વક, એને શું ફળ પ્રાપ્ત થાય છે? કયો લોક જીતી લે છે? એટલે ઓમકાર તો પ્રતીક છે. તો ઓમકારની ઉપાસના અપરબ્રહ્મની પ્રાપ્તિનું સાધન છે માત્ર, કે એનાથી પરબ્રહ્મનું જ્ઞાન પણ થાય છે? એવું એ પૂછી રહ્યો છે. એટલે પરબ્રહ્મની પ્રાપ્તિનું પણ સાધન છે કે નહીં એ આ પૂછી રહ્યો છે શૈબ્ય સત્યકામ. આ ઉપાસનાઓ ખૂબ જ અગત્યની છે કે જે મંદ મધ્યમ અધિકારી માટે એનું વિધાન થયેલું છે કે જેથી એને ફળ પ્રાપ્ત થાય, પ્રતિબંધોની નિવૃત્તિ થાય, બ્રહ્મ તત્વનો નિશ્ચય થઈ શકે. બ્રહ્મ તત્વનો નિશ્ચય થવામાં મંદ મધ્યમ અધિકારી માટે પ્રતિબંધ શું છે? કે જ્યારે બ્રહ્મ તત્વનો ઉપદેશ થયો, ચોથા પ્રશ્નમાં નિરુપાધિક બ્રહ્મ તત્વનો જ્યારે ઉપદેશ થયો તો એને નામ અને રૂપનો અપવાદ એ કરી શકતો નથી. પોતાનામાં નામ રૂપનો અપવાદ નથી કરી શકતો, બ્રહ્મને પણ એ સોપાધિક જ માની બેસે છે. અને માટે નામરૂપના અપવાદ માટે આ ઓમકારની જે ઉપાસના છે એ સાધન બને છે, જેથી નિરુપાધિક બ્રહ્મ તત્વનો નિશ્ચય થઈ શકે. તો નામરૂપના અપવાદ માટે નામરૂપની આસક્તિ છૂટે, નામરૂપની આસક્તિ રહે જ નહીં, એના માટે સૌથી વધારે સર્વોત્તમ ઉપાય ઓમકાર ઉપાસના, પ્રણવ ઉપાસના છે. એ પ્રણવ કે ઓમકાર એ પરમાત્માનું ડાયરેક્ટ સીધું વાચક છે, નામ છે, પ્રતીક છે. એટલે જેમ નામ અને નામી એનું ઐક્ય ઓમકાર વડે આપણને સમજવાનું છે, સીધું નિરૂપણ કરે છે.
અન્ય ઉપાધિનો ત્યાગ કરી કેવળ ઓમકારનું જ આલંબન લઈએ તો સીધું આપણને આપણે પરમ બ્રહ્મ સુધી એ પહોંચાડી શકે છે. એની વિચારણા, ઓમકારની વિચારણા, ઓમકાર લક્ષ્યાર્થ બને છે પરમ બ્રહ્મના જ્ઞાન માટેનું. તો આ પ્રમાણે પ્રથમ મંત્ર છે. તો બીજો મંત્ર તો હવે પીપલાદ ઋષિ એનું સમાધાન કરે છે. તો બીજો મંત્ર તસ્મૈ સહોવાચ કયું આવ્યું? આ પહેલો મંત્ર છે, બરોબર. તસ્મૈ સહોવાચ એતદ્વૈ સત્યકામ પરમ ચ અપરમ ચ બ્રહ્મ યદ ઓમકારઃ તસ્માદ વિદ્વાન એતેન એવ આયતનેન એકતરમ અન્વેતિ. તો આ પ્રમાણે ઉત્તર આપે છે. તસ્મૈ સહોવાચ એતદ્વૈ સત્યકામ, એતત ઓમકારમ એવ, એતદ્વૈ એટલે ભારપૂર્વક કહે છે કે આ ઓમકાર, હે સત્યકામ, આ ઓમકાર જ પરમ ચ અપરમ ચ બ્રહ્મ, પરમ અને અપરમ એ બંને, પરમ બ્રહ્મ અને અપર બ્રહ્મ જ છે. યદ ઓમકાર, આ ઓમકાર જ પરમ બ્રહ્મ છે, ઓમકાર જ અપર બ્રહ્મ છે. તસ્માત વિદ્વાન એતેન એવ આયતનેન એકતરમ અન્વેતિ. તો વિદ્વાન જે ઉપાસક છે એ ઓમકારનું આલંબન લઈને એકતરમ અન્વેતિ. જો અપર બ્રહ્મનું આલંબન, અપર બ્રહ્મની ભાવના એણે ઓમકારમાં કરી હોય તો અપર બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. અન્વેતિ એટલે એનું મર્જર થાય છે, ઐક્ય સ્થપાય છે. અન્વેતિ, એકતરમ અન્વેતિ એટલે બેમાંથી એક. એટલે જો અપર બ્રહ્મની ભાવના કરી હોય તો એને એ અપર બ્રહ્મ સાથે ઐક્ય સ્થાપે છે. અને પરમ બ્રહ્મની ભાવના કરી હોય, પરબ્રહ્મની વિચારણા કરી હોય તો એને એ પ્રમાણે પરબ્રહ્મનું જ્ઞાન પણ થાય છે લક્ષ્યાર્થ દ્વારા. એટલે આ પ્રસિદ્ધ, વેદોમાં પ્રસિદ્ધ એવો આ ઓમકાર છે, એ જ સાક્ષાત પરબ્રહ્મ અને અપરબ્રહ્મ છે એવું કીધેલું છે. અહીંયા એક પ્રશ્ન થાય, પરમ ચ અપરમ ચ બ્રહ્મ યદ ઓમકારઃ. જો ઓમકાર જ પરબ્રહ્મ હોય અને અપરબ્રહ્મ જ હોય તો ઓમકારમાં બ્રહ્મની ભાવના કે બ્રહ્મની દ્રષ્ટિ, અપર બ્રહ્મની દ્રષ્ટિ કે અપર બ્રહ્મની ભાવના કેમ કરવાની? આ મોબાઈલ છે અને હું એવું કહું કે આ મોબાઈલ, આ વસ્તુમાં તમે મોબાઈલની ભાવના કરો, તો આપણે કોઈ ભાવના કરવાની જરૂર છે? મોબાઈલ, આ વસ્તુ મોબાઈલ છે, સીધું જ કહી દીધેલું છે, તો એમાં મોબાઈલની ભાવના કરવાની કંઈ જરૂર નથી. એક પ્રશ્ન એવો થાય કે અહીંયા કહે છે પીપલાદ ઋષિ, પરમ ચ અપરમ ચ બ્રહ્મ યદ ઓમકારઃ. ઓમકાર જ પરમ બ્રહ્મ છે, ઓમકાર જ અપર બ્રહ્મ છે. આ વસ્તુ મોબાઈલ છે તો મોબાઈલની ભાવના કરો. એટલે ભાઈ ભાવના કરવાની શું જરૂર છે? બ્રહ્મ દ્રષ્ટિ કરવાની શું જરૂર છે? અહીંયા આપણે પરમ બ્રહ્મનું જ્ઞાન કઈ રીતે આ ઓમકાર કરાવે છે આપણને એની વિચારણા કરવાની છે. પરમ બ્રહ્મ વાણી અને મનનો વિષય નથી. એટલે વાણી અને મનનો વિષય નથી, એ કોઈ રીતે વ્યવહાર યોગ્ય નથી, કોઈ રીતે એનો ઉપદેશ પણ થઈ શકે નહીં. પરમ બ્રહ્મ જે છે, નિરુપાધિક બ્રહ્મ, કોઈ ઉપાધિ વગરનું છે સ્વયં. તો ઉપાધિના સંદર્ભ વગર એમાં કોઈ રીતે ઉપદેશ કે વાક વ્યવહાર થઈ શકતો નથી. પ્રત્યક્ષ એ પરમ બ્રહ્મ શું છે? કોઈ જાતિ, ક્રિયા, ગુણ, સંબંધ, રૂઢિ વગેરેથી રહિત છે. માટે પ્રત્યક્ષ પ્રમાણથી એની સાથે કોઈ વ્યવહાર થઈ શકે નહીં. પ્રત્યક્ષ જેટલા સાધનો છે જ્ઞાન માટેના, એનાથી એનું જ્ઞાન થઈ શકતું નથી. ઉપમાન પ્રમાણ એના સમાન, પરબ્રહ્મ સમાન કંઈક જેવું કંઈક હોય આપણને, તો ઉપમાન પ્રમાણ પણ ત્યાં કામ આવતું નથી. તો ઓમકાર જે છે એ કઈ રીતે જ્ઞાન કરાવે છે એના માટે આ પ્રશ્ન થાય છે. પૂર્વ પક્ષી પૂછે છે કે તમે ઓમકાર જ પરમ બ્રહ્મ જેવું કેમ નથી કહેતા? કે ના કહેવાય, કારણ કે પરમ બ્રહ્મમાં વાક વ્યવહાર સંભવતો નથી. અપૂર્વમ અનપરમ ન તસ્ય કાર્યમ કરણમ ચ વિદ્યતે એવું કીધેલું છે. એટલે અર્થાપત્તિ પ્રમાણથી પણ આ પરમ બ્રહ્મ અગમ્ય, અગોચર જ રહે છે. અર્થાપત્તિ પ્રમાણ એટલે જો આવું થયું, જો રસ્તો ભીનો છે, સવારે ઉઠીએ રસ્તો ભીનો છે, એટલે આપણે
વરસાદ પડ્યો હોવો જોઈએ, આ અર્થાપત્તિ પ્રમાણ છે. જો વરસાદ પડેલો છે માટે જ રસ્તો ભીનો છે, વરસાદ પડેલો ન હોય તો રસ્તો ભીનો ના હોત. આ પ્રમાણે અર્થાપત્તિ પ્રમાણથી પણ એ બ્રહ્મ તત્વ પરમ બ્રહ્મ નિરુપાધિક બ્રહ્મ અગોચર રહે છે. અને પછી અનુપલબ્ધિ, મારા હાથમાં મોબાઈલ નથી તો આને અનુપલબ્ધિ કહેવાય. તો એવું જે સર્વ વ્યાપક છે, સર્વના અધિષ્ઠાન રૂપે રહેલું છે, તો એને અનુપલબ્ધિ પ્રમાણથી પણ જાણી ન શકીએ. બ્રહ્મ નથી એમ કરીને બ્રહ્મનું જ્ઞાન પણ ન થઈ શકે. કેમ? કારણ કે સર્વત્ર અસ્થિ ભાતિ પ્રિય રૂપે એ અનુગત જ અનુભવાઈ રહ્યું છે. ચિત્ત સ્વરૂપ હું છું, હું સભાન છું, એ પ્રમાણે એનો અનુભવ છે જ. માટે એ અનુપલબ્ધિ પ્રમાણનો પણ વિષય નથી. તો ઓમકાર લક્ષ્યાર્થ બને છે પરમ બ્રહ્મના જ્ઞાન માટેનું. એટલે ઓમકાર જ પરમ બ્રહ્મ છે એટલે સમજવાનું છે ઓમકાર લક્ષ્યાર્થ બને છે પરમ બ્રહ્મના જ્ઞાન માટેનું. અહીંયા 5 પ્રમાણનો વિષય નથી. એ પરમ બ્રહ્મ નિરુપાધિક બ્રહ્મ અવાચ્ય છે એટલું કહેવા પૂરતું જ અહીંયા ઓમકારને લક્ષ્યાર્થ એવું કહેવામાં આવેલું છે. અહીંયા ખાસ સમજવાનું ઓમકારને લક્ષ્યાર્થ કેમ કીધો છે? કારણ કે 5 આ પ્રમાણો છે ને એનાથી એ અગોચર છે. અને માટે એટલે ઓમકારમાં એટલે ઓમકાર પરમ બ્રહ્મનું લક્ષિત કરે છે પરમ બ્રહ્મને. તો હકીકતમાં તો લક્ષણા પણ પરમ બ્રહ્મમાં ઘટી શકતી નથી. લક્ષ્યાર્થને પણ પરમ બ્રહ્મ સાથે કોઈ નાહવા નીચોવાનો સંબંધ નથી. પરંતુ એ આવી રીતે વિષય કે ગોચર સોપાધિક એને ન માની બેસીએ, કોઈ વિશેષતા રૂપે એનું ગ્રહણ ન થઈ જાય ને એના માટે જ કીધેલું છે કે ઓમકાર પરમ બ્રહ્મનો લક્ષ્યાર્થ બને છે. તો આ પ્રમાણે અપર બ્રહ્મ એટલે અહીંયા કીધું છે પ્રથમ જ હિરણ્યગર્ભ પ્રાણ. તો આ પ્રમાણે અપર બ્રહ્મ કે પ્રાણ એ ઓમકાર એની ભાવના કરવાથી ઓમકાર પ્રતીક બને છે. ઓમકારના પ્રતીક ઉપર અપર બ્રહ્મની ની ભાવના કરીએ અપર બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. કઈ રીતે એ આગળના બધા મંત્રોમાં છે જ. અને બ્રહ્મ ભાવની સ્થાપના પણ કરી શકાય છે. એટલે જ્યારે અપર બ્રહ્મની પ્રાપ્તિ ક્યારે થાય તો અપર બ્રહ્મ પ્રસન્ન થાય ત્યારે અપર બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. અને પરમ બ્રહ્મ પ્રસન્ન થાય ત્યારે પોતાનું સાચું સ્વરૂપ જ્યારે ઓમકારની વિચારણા મીમાંસા વડે પરમબ્રહ્મનું ચિંતન થતું હોય છે ત્યારે નામ રૂપનો બાધ થઈ જાય છે, અપવાદ થઈ જાય છે. અને છેવટે જે પરમબ્રહ્મ છે એ સાધકના આત્મ સ્વરૂપે જ પ્રગટે છે, પ્રસન્ન થાય છે, આવું કહેવામાં આવે છે. તો ઓમકાર જ અંતિમ આલંબન છે. ઓમકારમાં બ્રહ્મ ભાવના કરવી એટલે શું? ઓમકાર જ મારા માટે સૌથી શ્રેષ્ઠ અથવા તો એકમાત્ર સાધન છે આ પરમ બ્રહ્મની પ્રાપ્તિ માટેનું. ઓમકારમાં બ્રહ્મ ભાવના કરવી છે એટલે શું? શિવલિંગમાં શંકર ભગવાનની ભાવના કરીએ છીએ કે આ શિવલિંગ જ મારા માટે સાક્ષાત મહાદેવ છે, એના સિવાય બીજે કંઈ નહીં. એટલે ઈષ્ટ દેવતામાં આ રીતે જે પ્રતીક કે મૂર્તિ હોય, બસ મારા માટે આ પ્રત્યક્ષ જે છે લિંગ એ જ મારા માટે અંતિમ સત્ય છે, એ જ મારા માટે પહોંચાડી દેશે મને શંકર ભગવાન સુધી, શંકર ભગવાન સાથના દર્શન કરાવી આપશે. એને આપણે શિવ ભાવના કહીએ છીએ. આવું અંતિમ સત્ય, અંતિમ આપણે સંપૂર્ણપણે એને જ શરણાગત થઈ જઈએ, સમર્પિત થઈ જઈએ, એને આ બ્રહ્મ ભાવના કરી કહેવાય ઓમકારમાં. તો ઓમકાર જ મને મારા અંતિમ સત્ય સુધી પહોંચાડી દેશે, આવી ભાવના જ્યારે થાય એને બ્રહ્મ ભાવના કીધેલી છે. તો કેવી રીતે આવી ભાવના થઈ શકે એની સુંદર વિચારણા હવે આગળ થવાની છે. 3, 4, 5 વગેરે મંત્રો છે. તો આ શ્રૌત વિચારણા છે આપણા માટે એક નવું જ છે. આ પ્રમાણે ઓમકાર જે વિચાર ભાથું આપી જાય છે આપણને, તો એ આવતી વખતે આપણે એનો વિચાર કરીશું શનિવારે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.